આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, આ શો આપણો શરૂ થાય ને એ પહેલાં તમને એક વોર્નિંગ આપી દઉં છું. આજે જે વાનગી બનવા જઈ રહી છે ને એ જોતા જોતા શીખતા શીખતા તમારું મનોમન વજન વધી જાય ને તો મને ના કહેતા. દર્શક મિત્રો, આપણે રહ્યા ફૂડ લવર્સ, અને ફૂડ લવર્સ એટલે આપણે ડેલી કંઈક ને કંઈક નવી નવી વાનગીઓ તો બનાવતા જ હોઈએ, બરોબર ને? હા કે ના? તો ચોક્કસથી તમે હા જ કીધું હશે. અને દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે નાનકડી ઢીંગલી જોડાઈ છે અને એની પહેલી વાનગી બનાવવા જઈ રહી છે પનીર બાર્બેક્યુ. તો ચાલો વધુ વાર નથી લગાડવી, કરીએ છે એની સાથે આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, વાનગીના રસોડા છે પહેલી વાર યાત્રી આપણી સાથે છે. યાત્રી, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. તો આજે તું પનીર બાર્બેક્યુ બનાવવાની છે અને યાત્રી પનીર બાર્બેક્યુ ખૂબ જ મસ્ત બનાવશે એની તો યાત્રીએ ખાતરી આપી છે મને, બરોબર ને? મસ્ત જ બનાવશે ને આપણા વ્યુઅર્સ માટે? અરે વાહ, શું વાત છે. તો હવે થોડું તારા વિશે આપણા દર્શક મિત્રોને જણાવો. હું 6th સ્ટેન્ડર્ડમાં ભણું છું અને આ વસ્તુ મેં મમ્મીથી જોઈને જ શીખી છે. ફર્સ્ટ ટાઈમ ઘરે ટ્રાય કરી હતી, પણ અત્યારે હવે પરફેક્ટ બનશે. અચ્છા. હા, અને હું એક બ્રાહ્મણની દીકરી અને શેફની દીકરી. અરે વાહ, શું વાત છે. હા. અને આજે વાનગીના રસોડે ખૂબ જ સરસ તું વાનગી બનાવવા જઈ રહી છે. તો સૌથી પહેલા તો તને ઓલ ધ બેસ્ટ ને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક તને યુ. કેવું લાગી રહ્યું છે વાનગીના રસોડે આવીને? પરફેક્ટ તો બનશે ને, અને થોડુંક સારું લાગે છે કે હા ભાઈ, હું કંઈક કરવા જઈ રહી છું. તમે જોઈ શકો છો કે આટલી નાનકડી છોકરીને પણ રસોઈનો જો ઇન્ટરેસ્ટ છે, કંઈક કરવાની ઈચ્છા હોય તો ખરેખર ખૂબ મોટી વાત છે. તને ફ્યુચર માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક તો યુ. બસ આવી રીતના આપણે વાત તો કરતા રહીશું, હસી મજાક પણ કરતા રહીશું. વાનગીની સફર તો હવે ચાલુ કરીએ આપણે. સૌપ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ ખૂબ જ ઓછા છે એ જોઈ લઈએ. હા, સૌથી પહેલાં તમે અહીંયા દહીં લીધું છે. આ 100 ગ્રામ પનીર છે અને આ મસાલા છે, જેમાં મેં 1 ચમચી મરચું, જરૂર પ્રમાણનું ધાણા જીરું અને મીઠું લીધેલું છે અને 1 ચમચી હળદર લીધેલી છે અને એને મેં મિક્સ કરી દીધી છે. તો સૌથી પહેલાં આપણે દહીં લઈ લઈશું, 1 થી 2 ચમચી. તમારે પનીર પ્રમાણે લેવાનું દહીં, કે તમે કેટલું પનીર લીધું છે એ પ્રમાણે. અને આમાં આપણે પછી મસાલો એડ કરી દઈશું. અને પનીર આપણે તરત નથી નાખી દેવાનું, નતર આ સ્પાઈસી થઈ જશે. સૌથી પહેલા આપણે આ દહીંને હલાવી લેશું એકદમ. આપણા ઘરે દહીં તીખારી બનતી જ હોય, પણ એમાં આપણે ખાલી મીઠું અને લાલ મરચું નાખતા હોય. તો આપણે ખાલી એમાં 1 હળદર અને ધાણા જીરું એડ કરવાનું છે. ઓકે. અને વ્યવસ્થિત મેં હલાવી લીધું છે. એકદમ આપણે જે ઘરે દહીં તીખારી હોય ને એની જેવું જ થઈ ગયું, તમે જોઈ લો. યસ. હવે આમાં હું પનીર નાખી લઈશ. અને આ પનીરનું એકદમ વ્યવસ્થિત હલાવી લઈશ. તો યાત્રી, તને કુકિંગની સિવાય પણ બીજા કયા કયા શોખ છે? મને ડાન્સ કરવો ગમે છે અને હું સિંગિંગમાં ઘણી એવી એક સ્ટેટ ઉપર જાતા રહી ગઈ છું. અચ્છા. સ્ટેટ લેવલનું આખું કોમ્પિટિશન હતું, પણ મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. તો હવે મેં અહીંયા આ પનીરને હલાવી લીધું છે. તો હવે આપણે આમાં ચાલુ કરી દઈશું. તો મેં અહીંયા તેલ લઈ લીધું છે અને હું ખાલી, આપણે નહીં કહેતા કે મેં આટલું ભીનું જ કર્યું, એટલું જ તેલ લેવાનું છે ને વ્યવસ્થિત સ્પ્રેડ કરી દેવાનું છે. હવે આપણે જે આ પનીર રેડી કર્યું છે ને એને અલગ અલગ કરીને મૂકી દેવાના છે. ઓકે. નજીક નથી મૂકવાના, એટલે દહીં છે એટલે ચોટે નહીં કે ભેગા ના થાય. તો યાત્રી તે કહ્યું એ પ્રમાણે કે જ્યારે મમ્મી બનાવતા હોય અને ત્યારે પછી એ શીખવાડે ધીરે ધીરે અને એમ તું શીખતી ગઈ. તો સૌથી પહેલા એમની જોડે તે કઈ રેસીપી ટ્રાય કરી હતી અને શીખી હતી? મેં ગાર્લિક મેગી. અચ્છા, વાહ. અને અમુક ટાઈમે તો હવે છે ને મમ્મીની જેમ છે ને હું મારી ક્રિએટિવિટીઝની પણ બનાવતી થઈ ગઈ છું. અરે વાહ. આપણે બીજો રાઉન્ડ લેવો પડે તો ચાલશે, પણ બધાય કારે નહીં આવે એ જરૂરી નથી. કેમ કે આ જો બધા નજીક થઈ ગયા તો વ્યવસ્થિત નહીં બને.
અને આપણે એમ કરતું રહેવાનું છે. ઓકે. હવે મમ્મી ઘરે ના હોય, બેનને મને ભૂખ લાગી હોય તો આવું બની જાય. શું વાત છે. તો તે હમણાં કહ્યું એ પ્રમાણે કે ક્રિએટિવિટીથી તું કંઈ પણ પછી ટ્રાય કરે છે, તો કોઈ એક બે વાનગીનું નામ આપી શકે? હું એક આલુ પેટીસ છે. અચ્છા. એટલે એમાં આલુ પેટીસ નામ તો ઘણી વાર આવ્યું, પણ એમાં મિક્સચર ને એવું બધું મારું અલગ હોય છે. અચ્છા, વાહ. અને એક હોય છે કોરિયન પોટેટો બાઇટ્સ, કોરિયન પોટેટો બાઇટ્સ, પણ એમાં એર ફ્રાય કરીને કરવાનું હોય. અચ્છા. કોરિયન પોટેટો બાઇટ્સ જે સ્પાઇસી લવર હોય ને, જે કોરિયન ભાવતું હોય ને, એમને બહુ મજા પડી જાય એવી આમ આઈટમ છે. વાહ. તો યાત્રી, તારા જેવા ઘણા બધા બાળકો અત્યારે આ શો જોઈ રહ્યા હોય, તો એમને તું આજે શું કહેવા માંગીશ? કંઈક નવું શીખો, કંઈક વિચારો તો બધું કરી શકશો. શું વાત છે. લરમાં રહેશે તો કંઈ નહીં થાય. યસ. આપણને ભલે સાંભળવામાં બહુ નાની વાત લાગતી હોય, પણ એનો મર્મ ઘણો મોટો તે યાત્રી કહી દીધો છે. અને એકદમ વ્યવસ્થિત આપણે બહાર જે બ્લેક હોય છે ને એવો થવા દેવાના છે. નહીતર દહીંનો તમને કાચો સ્વાદ આવશે, વ્યવસ્થિત સ્વાદ નહીં આપે તમને. એટલે ઉતાવળ બિલકુલ નથી કરવાની, એકદમ ધીરજ રાખવાની છે. એકદમ શાંતિથી આવી રીતે અલગ અલગ કરતા રહેવાના છે. તેલનો બહુ ઉપયોગ નથી કરવાનો. ઓકે. નહીતર એકદમ સોફ્ટ થઈ જશે. ને બાર્બેક્યુ થોડોક ક્રિસ્પી જોઈએ. યસ. આપણું દહીં અહીંયા ગરમીને કારણે ચોટવા લાગ્યું છે. તો એમાં આપણે નોર્મલી આપણું જે હતું એમાંથી થોડુંક નાખવાનું છે. ઓકે, ગ્રેવી આપણે. પણ જો જરૂરત હોય તો જ, નહીતર નહીં નાખવાનું. તો યાત્રી, તને કુકિંગનો જે પેશન છે, શોખ છે, તો હવે તું ડેલી તારી મમ્મીની સાથે કંઈક ને કંઈક નવું નવું શીખે છે? હા, શીખતી તો હોય, પણ મમ્મી બનાવતી હોય ને ત્યાં બાજુમાં ઊભી રહું. મમ્મીને જેની નીડ હોય એ પહેલેથી મેં નક્કી કરી રાખે કે અહીંયા દઈ દઉં, અને પછી મમ્મીને આ જોશે એવી રીતે. વાહ. અને હવે તો મમ્મી ના હોય ને ત્યારે મારા ને પપ્પાનું કોમ્બિનેશન એ મસ્ત થઈ જાય. અચ્છા. અમુક ટાઈમે તો કેવું કે મમ્મી બહાર જતી હોય ને, મમ્મી આવે ને ત્યાં મેન પપ્પાએ શાક બનાવી નાખ્યું હોય. શું વાત છે. રોટલી મમ્મી આવીને કરે, લોટ ને એવું બધું તૈયાર હોય. વાહ. એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ચેન્જ કરી નાખવાનું છે, નહીતર એક જ બાજુ રહેશે. યસ. તે જ આપણે જે કહ્યું તે પ્રમાણે બ્લેક, તો એ કલર પણ થોડો થોડો આવવા લાગ્યો છે. યસ. એટલે એવું કહી શકાય કે તું પણ દરેક વાનગીમાં તારું ઇનોવેશન આમાં આવતું જ હોય છે. આવે છે. જો તો હવે આપણા પનીર જે છે એ બ્રાઉન બ્લેક જેવો થઈ ગયો છે, તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ શકીએ છીએ. ઓકે. તો આપણે આને બંધ કરી દઈએ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો, બહાર જેવા એકદમ યાત્રીએ આપણા વાનગીના રસોડે પનીર બાર્બેક્યુ આપણા માટે રેડી કર્યા છે. સુગંધ પણ એકદમ મસ્ત આવી રહી છે યાત્રી. મમ્મીએ શીખવાડ્યા છે. તો જે આપણા રેગ્યુલર શોઝ જોતા હશે ને દીદી, એ તરત ઓળખી જશે કે મારી મમ્મી અહીંયા 2 વાર આવેલી છે અને એનું નામ વિશાખા દવે. જે રેગ્યુલર જોતા હશે એ તમને મેસેજ કરશે કે આ આવી ગયેલા છે. તો આપણું બાર્બેક્યુ પનીર રેડી છે. વાહ. યાત્રી, થેન્ક યુ સો મચ આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. વેલકમ. દર્શક મિત્રો, પનીર બાર્બેક્યુ રેડી થઈ ગયું છે. બહાર જેવું હવે ઘરે જો તમારે ટ્રાય કરવો હોય ને તો પણ તમે પણ ટ્રાય કરજો. આજે નાના બાળકો તમે જોઈ શકો છો, યાત્રી આજે બનાવ્યું છે, તો તમારા ઘરમાં પણ જો બાળકો હોય તો એ પણ ઇઝીલી બનાવી શકે ને એવી આપણી આ વાનગી છે. તો તમે બનાવીને અચૂકપણે એમને કહેજો કેવા બન્યા હતા પનીર બાર્બેક્યુ. નેક્સ્ટ બીજી પણ વાનગી યાત્રી ખૂબ જ સરસ આપણા માટે લઈને આવી છે. એ વાનગીનું નામ શું છે જાણીએ છે નાનકડા બ્રેક બાદ. પનીર બાર્બીક્યુ બનાવવાની સામગ્રી: પનીર, દહીં, મીઠું, ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, તેલ.